તો અજય માતાજી મારા કલેજાઓ તો હું આજે ઉઠી ગયો છું 5:20. આજે તારીખ છે 15 માર્ચ અને આજે આપણા મિશનનો છે 24મો દિવસ. તો મારા કલેજાઓ હું આવી ગયો છું ધાબા ઉપર અને આજે ઘણો મોડો આવ્યો છું અને સુરત દાદાનો તાપ બી આવી ગયો છે કેમ કે કાલે બહુ ધૂળેટી રમ્યા તો મારા દિયોર પગ ને શરીર બહુ દુખતું હતું અને મારા દિયોર શું કરીએ, મારો દિયોર હજુ કલર જ જતો નહીં, આછો પાછો કલર રહી ગયો છે પણ શું કરીએ. આ જો હાથ તો જો મારો દિયોર જતા જ નહીં કલર. કેવા ભાઈ બધો કલર લઈને આવ્યા હતા એ જ નથી ખબર પડતી. મારા દિયોર ગુલાલ લાવવાની હોય તો કલર લઈને આવ્યા હતા, બે જાય એવો કલર. પણ શું કરીએ હવે, મારા કલેજાઓ જે થઈ ગયું એ થઈ ગયું. હવે મારે તો ઈચ્છા જ નથી ધૂળેટી રમાડી પણ મારા ભાઈબંધોએ મને ધૂળેટી રમાડી દીધી. મારો દિયોર હું તો ઘેર બેસેલો શાંતિ, મેં કીધું 3 વાગે એટલે હું વાંચવા જાઉં પણ શું વાંચવા જાઉં, ખાક 2 વાગે મારા દિયોરે એવા યાર રમીને ચડ્યા. મેં તો બાયનો બધું વાંખી દીધેલું પણ શું કરીએ હવે, કંઈ વાંધો નહીં. હવે રમાડી તો રમી લીધી, 2 કલાક એન્જોય કરી લીધું પણ કંઈ વાંધો નહીં. હવે હાલો મારા કલેજાઓ, કાલે તો બપોર પછી નહોતું વંચાયું પણ આજે તો વાંચવાનું છે તો અત્યારે હું આવી ગયો છું વાંચવા માટે. તો હાલો મારા કલેજાઓ વાંચવા માટે. તો આજનો સુવિચાર છે મારા કલેજાઓ કે અહંકારનું ઝાડ હંમેશા વિનાશનું જ ફળ આપે છે. તો યાદ રાખજો મારા કલેજાઓ, એટલે અહંકાર કરતા નહીં તો વિનાશ જ થશે તમારો. હાલો મારા કલેજાઓ વાંચવા માંડીએ. તો મારા કલેજાઓ, શીખ ધર્મના 10 ગુરુ હતા. પહેલા ગુરુ નાનક, જેમણે શીખ ધર્મની સ્થાપના કરી. બીજું ગુરુ અંગદ. ત્રીજા ગુરુ અમરદાસ. ચોથા ગુરુ રામદાસ, જેમને અમૃતસર શહેર વસાવ્યું. અને 5મા ગુરુ અર્જુનદેવ. 6ઠા ગુરુ હરગોવિંદ. 7મા ગુરુ હરરાય. 8મા ગુરુ હરકિશન. 9મા ગુરુ તેગ બહાદુર. 10મા ગુરુ ગોવિંદ, તેમણે ખાલસા પંથની સ્થાપના કરી. શીખ ધર્મના અંતિમ ગુરુ અને ફારસીમાં જફરનામાની રચના કરી. તો આ 10 શીખ ધર્મના ગુરુ હતા મારા કલેજાઓ, યાદ રાખજો, પૂછાઈ શકે છે. તો મારા કલેજાઓ અત્યારે હું ધાબા પર વાંચવા માટે આવ્યો પણ ખબર નહીં, મૂડ જ નહીં થતું અને પેલું ફ્રેશનેસ નહીં લાગતું. જેટલું વાંચ્યું એટલું થોડું ઘણું યાદ રહ્યું, બીજું બધું તો બાઉન્સર ગયું મારા કલેજાઓ. તો હાલો હવે તાપ બી બહુ વધારે પડે છે તો શરીર શું કે શેકાય છે અને તડકો તો વધારે લાગે છે. તો હાલો હવે નીચે જઈએ, થોડો દૂધ અને નાસ્તો કરી લે અને પછી વહેલા આજે વાંચવા બેસી જાય કેમ કે આજે મોડો આવ્યો હતો. આપણે 10 વાગ્યાનો વાંચવાનો ટાઈમ છે પણ 9:30 સુધી વાંચવા બેસી જઈશું કેમ કે વાંચવું પડશે મારા કલેજાઓ. કેમ કે સવારે મોડો આવે એટલે પછી ગમે તેમ કવર તો કરવું પડે મારા કલેજાઓ. તો હાલો. તો મારા કલેજાઓ હું અત્યારે અહીંયા વાંચવા બેસી ગયો છું. બંધારણનું રિવિઝન કર્યું પણ વાંચવાનું મન નથી થતું તો મેં કીધું વિડીયોથી રિવિઝન કર્યું. તો વિડીયોથી રિવિઝન કર્યું, મસ્ત રિવિઝન થઈ ગયું છે. અને હવે ગણિતનું કે રિઝનિંગનું હું આજે ગણિત નહીં કરવાનો કેમ કે યાર 2 દિવસથી મિશ્રણ કરતો હતો ને દિમાગનું થઈ ગયું છે. તો આજે હું રિઝનિંગ કરીશ. રિઝનિંગના 2 ચેપ્ટર કરીશ પણ આજે ગણિત નહીં કરું કેમ કે ગોટાળે ચડી ગયું, મગજ બગડી ગયું છે એના લીધે મારું. મને પછી ડીમોટિવ થઈ જવાય છે એટલે મેં કીધું આજે રિઝનિંગ કરી, જે થાય ને એ કરીએ. અત્યારે ગણિત નહીં પકડવું, ગણિતનો હવાજ કરવો નહીં. મારું મૂડ બગડી જાય છે ગણિત કર્યા પછી. તો અમુક આવડતું નહીં ને એટલે મૂડ બગડી જાય, આવડી જાય તો એમાં તો બહુ મજા આવે પણ ના આવડે એટલે બાપુ ગુસ્સો ચડે. એટલે હું આજે કરીશ રિઝનિંગ. તો હાલો મારા કલેજાઓ રિઝનિંગ કરીએ. તો મારા કલેજાઓ હું આવી ગયો છું આપણી પરમાનન્ટ જગ્યાએ, જે આગળ એકદમ વાતાવરણ મસ્ત હોય અને પવન બી સાલો મસ્ત છે. લે ગરમી છે પણ પવન છે ને એના લીધે ગરમી નથી લાગતી મારા કલેજાઓ. અને હું જેવું રિઝનિંગ કરવા બેઠો ને મારા કલેજાઓ ત્યારે મારી મમ્મી કે ગામમાં જઈએ, પછી મમ્મીને લઈને ગામમાં ગયો મારા કલેજાઓ. કામ હતું એટલે શું કરવાનું, જવું પડે મારા કલેજાઓ. તમારો દિયર આવું ને આવું કરી કરીને મારું વંચાતું નહીં. કાલે ધૂળેટી રમી નાખી તે વંચાયું નહીં. અત્યારે મમ્મી કે ગામમાં જઈને આવીએ, કામ છે ભાઈ મમ્મી જોડે ગયો. મારો દિયર પછી અહીંયા ટાઈમ બગડી ગયો તો અહીંયા વંચાયું નહીં, રિઝનિંગનું રિવિઝન ના થયું. મેં કીધું રિઝનિંગનું રિવિઝન મસ્ત કરીશ પણ બટાકો ઓહડો કરું મારા દિયર. શું કરવાનું હવે, કામ જ એવું આવી જાય છે ને મારે તો હવે લાઇબ્રેરીમાં જતું રહેવું પડશે ગમે તેમ કરી. મારો દિયર ખર્ચો બહુ થઈ જાય પછી લાઇબ્રેરી જઈએ એટલે કેટલો ખર્ચો થાય. અહીંથી આનંદ જાઓ એટલે 100 રૂપિયા તો પેટ્રોલના જ જોઈએ અને 200 જઈએ તો 200 ટાઈમે મળતી નહીં. પછી ખર્ચો બીજો 50-60 રૂપિયા ખાવાનો જોઈએ તો 1.5 રૂપિયા ચોહી લાવવાના મારા કલે જાઓ. 1.5 રૂપિયા ચોહી લાવવાના. ઘેર હોય તો બધું થઈ જાય અને આગળ વાંચવાની જગ્યા બી મસ્ત છે મારા કલે જા. પણ શું થાય ખબર તમને, એકલું વાંચે ને એટલે કંટાળી જવાય. એક ધાર્યું બહુ વંચાતું નહીં. એક ધાર્યું વાંચવા જાવ ને તો પછી આરા ચડી જાય, એવું થઈ જાય. પેલું શું કે બહુ એકને એક વસ્તુ બહુ વધારે પડતી ખાય પછી આપણને ભાવ જ નહીં એવું થઈ જાય ને, એવું થઈ જાય છે મારા કલે જાઓ. મારો દિયર હવે શું કરું મને કશું સમજાતું જ નહીં પણ કંઈ વાંધો નહીં. હવે હાલો હવે વાંચવાનું છે તો વાંચવું પડશે જખ મારીને, તો જ બાપુ ખાખી મળશે. બાપુ ધંધે લાગી જઈશું, ધંધે હોદ્યાય નહીં ચડીએ પછી. તો હાલો મારા કલે જાઓ. તો મારા કલે જાઓ, સ્વતંત્રતા ભારતના પહેલા અને છેલ્લા ભારતીય ગવર્નર જનરલ તો ગોપાલાચારી હતા. તો યાદ રાખજો મારા વાલોડાઓ કલેજાઓ, જે કહો એ તમે. તો મારા કલેજાઓ પીએસઆઈની એક્ઝામ ડેટ તો આવી ગઈ છે 13 એપ્રિલ, પણ
કોન્સ્ટેબલની એક્ઝામ ડેટ આવી ગઈ છે 16 જૂન. 16 જૂનની આજુબાજુ સંભવિત છે એવું કહે છે. તો ટ્વિટર ઉપર ટ્વીટ કરી છે મારા કલેજાઓ. તો હાલો હવે 3 મહિના છે આજથી, આજે 15 તારીખ થઈ છે, તો પરફેક્ટ આપણી જોડે હજુ 3 મહિના છે મારા કલેજાઓ. તો 3 મહિનામાં તો આપણે પાપું ફોડી નાખીએ, પેપર થઈ જાય કમ્પ્લેટ, મહેનત પેપર પાસ થઈ જાય એવી મહેનત થઈ જાય મારા કલેજાઓ 3 મહિનામાં. તો હાલો હવે આજથી જ હવે ચાલુ કરી દે પરફેક્ટ મહેનત, 12 થી 14 કલાક જેવી મહેનત ચાલુ કરી દઈએ આજથી જ મારા કલેજાઓ. એટલે પછી જોવાનું જ નહીં, પૂરેપૂરું જોર લગાવી દે. હવે 3 મહિના મળ્યા છે તો પછી આ 3 મહિનાનો પૂરેપૂરો ઉપયોગ કરીને થોડીક બી જલસાનો ટાઈમ કાઢ્યા વગર આપણી મહેનત હવે કમ્પ્લીટ ચાલુ કરી દઈએ. હાલો મારા કલેજાઓ. તો હમણાં જ હવે 2 વાગે ટ્રીટ કરી છે. તો હાલો. તો મારા કલેજાઓ હું 2:30 વાગે અહીંયા આવ્યો હતો અને અત્યારે 4 વાગી ગયા છે, એટલે મતલબ કે 1 કલાક જેવું વંચાયું છે આ શિડ્યુલમાં. 1.5 કલાક થયો પણ આમ 1 કલાક જેવું પરફેક્ટ વંચાયું છે. તો હાલો મારા કલેજાઓ હું ઘરે જાઉં છું, કેમ કે તરસ બહુ લાગી છે અને શરીર બી થોડું દુખે છે. મેં કીધું ઘરે જાઉં, થોડું દૂધ નાસ્તો કરું અને પછી પાણી પીવું તો થોડું સારું લાગે. તો હાલો મારા કલેજાઓ ફ્રેશ થઈને પછી પાછા વાંચવા બેસી જઈશું. તો હાલો. તો મારા કલેજાઓ જો 360 તમને બતાવી દઉં કેવું દેખાય છે આખું લોકેશન. એકદમ મસ્ત લોકેશન છે મારા કલેજાઓ, કારણ કે ખેતરમાં વાંચવાની કંઈક મજા જ અલગ હોય છે અને મસ્ત પવન આવી રહ્યો છે. ગરમી છે તે છતાં પવનના લીધે મસ્ત ઠંડુ વાતાવરણ લાગી રહ્યું છે મારા કલેજાઓ. અને આ અહીંયા પાણી વારેલું છે એટલે વધારે ઠંડુ લાગી રહ્યું છે મારા કલેજાઓ. તો હાલો હવે ઘરે જઈએ મારા પાલુડાઓ. તો મારા કલેજાઓ 4 વાગ્યા પછી કંઈ વંચાયું જ નહીં. કેમ ખબર તમને? કે એવો વિચાર આવે છે મનમાં, મારાથી થશે કે નહીં થાય, થશે કે નહીં થાય. પણ કંઈ વાંધો નહીં મારા કલેજાઓ. હવે વાંચવાનો ટ્રાય કરીએ અને વાંચવા જેવું બી આવ્યું ને દિમાગ દુખાવા લાગે છે તો કશું જ વાંચ્યું નહીં મેં અને માથું ચડ્યું છે બરાબર. ખબર નહીં કેમ એવું થાય છે મારા કલેજાઓ. આ એકને એક વાંચ કરું છું એટલે એવું થાય છે કે પછી શેના કારણે એવું થાય છે આઈ ડોન્ટ નો. તો હાલો મારા કલેજાઓ હવે જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.